તો હેલો યુટ્યુબ ફેમિલીને બધાને જય બાબારી, જય મહાકાળીમાં, જય મેલડીમાં. અને હું છું બાબારીનો બંકો અને મારી બાબારી ફેમિલી વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. તો મિત્રો, આજે તમને બતાવીશું ગૌશાળા. અમે જે રહીએ છીએ ગૌશાળા બતાવીશું, અને ગૌશાળાની અંદર ગાયના શાળામાંથી શું પ્રોડક્ટ બનાવી એ તમને બતાવીશું, અને ગીર ગાયો છે એ તમને બતાવીશું. ચાલુ જઈશું આપણે હવે ગૌશાળામાં. તો જોઈ શકો છો આપણે ગાય માટે ચાર તૈયાર થઈ જઈએ વાઢવા માટે. તો કાલથી આપણે શરૂ કરીશું વાઢવાનું. અરે આખું ખેતર આપણે ગાય માટે ચાર વાવી છે. અને તમને પહેલા વ્લોગમાં કીધું હતું કે બીજા વ્લોગમાં તમને બતાવીશું ગૌશાળા, તો તમને આજે બતાવી દઈએ ગૌશાળા. તો પેલી ગૌશાળા આપણે જોઈ શકો છો. તો આપણે ત્યાં નજીક જઈને બતાવીએ. અને પહેલા વ્લોગ મેં કીધું હતું કે આપણે ગામમાં ઘર જમીન કશું નથી, તો ગૌશાળામાં રહીએ છીએ. તો તમે મિત્રો ફૂલ સપોર્ટ કરજો મને, કેમ કે હાલમાં તો ગમે તે ગણો તો ગૌશાળામાં જ, જેમ કે હાલમાં નથી અમારે કશું, એટલે ઉપર આપને નીચે ધરતી, બસ બીજું કશું જ નહીં. અહીંયા રહેવા દે તો ઘડી રાખશે, નહીં રાખે તો પછી છૂટા થશે. તો મેં વિચાર કર્યો ચાલો આપણે એક વ્લોગની ચેનલ બનાવીએ અને આપણે વ્લોગ બનાવવાનું શરૂ કરીએ, તો મિત્રોને પણ સપોર્ટ મળી રહે, એટલા માટે મેં ચેનલ બનાવી મિત્રો. તો ચાલો તમને હવે બતાવીશું ગૌશાળા. નજીક આવી ગયા છે, તો અંદર જઈને જ આપણે તમને બતાવીએ. તો મિત્રો આ આવી જઈએ આપણે ગૌશાળા. જોઈ શકો છો હરિઓમ ગૌશાળા છે. તો ચાલો જઈએ આપણે હવે ગૌશાળા. તો મિત્રો આ છે ગૌશાળા, જોઈ શકો છો. અને આપણે આ રહેવાનું ઘર છે. અત્યારે તમને બતાવી દઈએ ઘરની અંદર. તો આ છે અમારા કુળદેવી. આરતી આપણે કરી દીધી છે. તો મહાકાળી કુળદેવી કોને કોને છે કમેન્ટમાં કહેજો તમે મિત્રો. તો આ રહ્યું છે અમારું રહેવાનું ઘર ગૌશાળામાં. અને આ અમારી મમ્મી છે. તો અરે અમારા પપ્પા. તો ચાલો આપણે જઈશું ગૌશાળામાં. તો મિત્રો આ છે ગાયો બધી ગીર ગાયની છે, અને ચાર નાખી દીધી, ચાર ખાયેલી બધી. અને આ ગાય માટે શેડ બનાવ્યો, તમને બતાવીએ. અરે શેડ હા ગાય માટે એ બનવાનું ચાલુ છે. આ રહી છે ગૌશાળા. તો તમને મહાદેવજીના દર્શન કરાવીએ, ભોલેનાથના. જો મિત્રો મસ્ત કણજા વાયેલા છે, અને ગાય માટે સોયલો રહે છે. અને આ ભાઈ બનાવે છે શેડ. જોઈ શકો છો આ રીતના ગાયના શાળમાંથી બનાવે છે. બીજા આપણે છે આ રીતના બનાવેલા જોઈ શકો છો. અરે હવનના કોમમાં જાય મિત્રો. અને બીજા છે આ રીતના. અને મિત્રો આપણે ગેસ ગોબરના કૂવા અહીંયા બનાવેલા છે, તો તમને બતાવીએ ત્યાં જઈને.
ગૌશાળામાં ગીર ગાય છે અને ગાયના સાણમાંથી શું બને છે એ તમને બતાવ્યું, અને કઈ રીતનું બનાશે એ તમને કાલે બતાવીશું. આ છે ગેસ ગોબરના કૂવા, જોઈ શકો છો. તો ઉપર ચડીને આપણે બતાવીશું. આ રીતના છે ગેસ ગોબરના કૂવા. આ કુંડી બનાવેલી છે. આ રીતના કૂવો બનાવેલો છે, જોઈ શકો છો. અને ઉપર સાણો પાથર્યા છે સુકાવા માટે. અરે 2 કૂવા બનાવેલા મિત્રો, અને બાજુમાં ખેતરો છે, જોઈ શકો છો. મસ્ત વ્યૂ છે મિત્રો. તો મિત્રો આ હતા ગેસ ગોબરના કૂવા, અને આપણે વિડીયો અહીંયા સમાપ્ત કરીએ છીએ. તો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને કહેજો તમે. તો આ વિડીયોને લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરજો મિત્રો મારી ચેનલને. તો મળશે એક નવા વ્લોગમાં. તો સુધી જય બાબારી, જય માતાજી.